નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે એક મહત્વના મુદ્દાને લઈને કે જ્યારે સિઝન બદલાતી હોય તો ત્યારે વાયરલ કેસમાં સતત વધારો જોવા મળતો હોય છે. એ પછી મચ્છરજન્ય રોગચાળો પણ કેમ ના હોય, પાણીજન્ય રોગચાળો પણ કેમ ના હોય, કે પછી અત્યારે હાલ જો દિવસ દરમિયાન હોય કે પછી રાત્રે જે સિઝન બદલાતી હોય અને તેના કારણે પણ ક્યાંક રોગચાળો વધતો હોય છે. અત્યારના સમયમાં આપણે જોયું છે કે દિવસ દરમિયાન ક્યાંક કાળઝાળ ગરમી પણ જોવા મળતી હોય છે, ત્યારબાદ સાંજથી ફરી એકવાર ઠંડો પવન પણ જે લહેરાતો હોય છે ને ત્યારબાદ મોડી રાત્રે પણ ઘણી જે ઠંડી પણ લાગતી હોય છે અને જેના કારણે અત્યારે રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બહુ મહત્ત્વની બાબત એ પણ છે કે જ્યારે આપણે અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદમાં પણ જે કોલેરા હોય કે પછી ટાઇફોઇડ હોય તેના પણ કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી સુરત હોય કે પછી જામનગર હોય, તમામ દ્વારા મેડિકલ એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે કે બને એટલું અત્યારે બહાર નીકળવાનું ટાળો, કે પછી અત્યારે જે જંક ફૂડ છે તેનો પણ અત્યારે તો જે વધારે પડતું જે કન્ઝમ્પશન જે થઈ રહ્યું છે તેને પણ ઘટાડવું બહુ જરૂરી છે. તમામ મુદ્દાઓ પર વાત તો કરી છે, પણ તેની સાથે આપણે ખાસ કેવી રીતની તકેદારી રાખવી તેની ઉપર અત્યારે તો સૌ કોઈની નજર હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે, સાથે સાથે જ દીપાબેન મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ આયુર્વેદના નિષ્ણાત છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. અભિષેકભાઈ, સિઝન જે પ્રમાણે અત્યારે હાલ તો જે ચેન્જ થઈ ગઈ છે તેની સાથે જ સિઝનના ડબલ એટેકથી ક્યાંક ગુજરાતમાં અલગ અલગ જે રોગચાળાનો જે વધારો થયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે દિવસ દરમિયાન ક્યાંક ગરમી જોવા મળતી હોય છે, ત્યારબાદ સાંજથી ક્યાંક ઠંડી અનુભવાતી હોય છે અને તેની સાથે જે અલગ અલગ રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. જરૂર યજ્ઞભાઈ, સીઝન જે ચેન્જ થાય છે આપણે દર વર્ષે હવે ભારતની અંદર આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી 7-8 તારીખ સ્ટાર્ટ થાય એટલે લગભગ પાનખરની શરૂઆત થઈ જાય છે અને પાનખર જેવો સ્ટાર્ટ થાય એટલે મીન્સ કે આપણે ઋતુમાં આપણે વાતાવરણમાં રજકણો બહાર નીકળે, પોલન્સ છૂટતા હોય છે આપણા આ બધા ઝાડ પણ આજુબાજુમાં હોય ત્યાં આગળ. અને એના કારણે નેચરલી એઝ અ પલ્મોનોલોજીસ્ટ અગર મારા સ્ટ્રીમની વાત કરું તો આ કિસ્સામાં હું બધા જ જેટલા અમારા જે અસ્થમાના અને દમના જે અથવા તો એલર્જીક રાઇનાઇટિસ એલર્જીના દર્દીઓ હોય એને વર્ષોથી અમે કહી જ આપતા હોઈએ છીએ કે હવે આ પાનખર ઋતુ સ્ટાર્ટ થશે એટલે તમને એના એટેક આવવાના ચાન્સીસ વધશે, એલર્જી થવાના ચાન્સીસ વધતા હોય છે. એટલે જે જરૂરથી અમે અસ્થમાના એટેક આવવાના કેસીસ જેને કારણે હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ થવું પડે, એલર્જી જેને હોય એ એલર્જી આંખમાંથી પાણી નીતરવું, નાક નીતરવું, એવી શરદી થઈ જવી, નોન ઇન્ફેક્ટિવ પ્યોર એલર્જીક શરદી થઈ જવી અને વારંવાર છીકો આવી, એવા કેસીસના પ્રમાણ ઘણા વધતા જતા હોય છે. એટલે એના માટે જે લોકો એને જે ઓલરેડી જેને અસ્થમા છે, એલર્જી છે, એલર્જીક રાઇનાઇટિસ છે, સ્કિનના એલર્જીના રોગ છે, એવા લોકો જે એલર્જીના પ્રોન છે અને આ પોલેન્સથી સ્પેસિફિકલી કે અગર એલર્જીના દર્દીઓની વાત કરીએ, અસ્થમા દર્દીઓની વાત કરીએ કે જેમને આવા પોલેન્સથી વધારે એમનો અસ્થમા એગ્રેવેટ થાય છે, એમની એલર્જી એગ્રેવેટ થાય છે, તો એવા દર્દીઓને સ્પેસિફિકલી આ સ્પેસિફિક ઋતુની અંદર સિઝનની અંદર જ્યારે પાનખર ઋતુ સ્ટાર્ટ થાય એવા પોલેન્સ તૂટે અને પોલેન્સ ઇન્ડ્યુસ એલર્જી જે એનો જે એગ્રેવેશન થતા હોય છે એવા દર્દીઓ ખાસ ચેતીને એને અમુક કાળજી રાખવી જરૂરી હોય છે. અને એવા દર્દીઓ માટે જે અમુક જે એની જે એલોપેથિક ટ્રીટમેન્ટ હોય અને જે ડોઝીસ હોય એ અમે અમુક આ સિઝનની પહેલેથી અમુક સ્ટાર્ટ અમે લઈ લેવાનું અમે જણાવતા જ હોઈએ છીએ. અને જે રીતે આઈ થિંક આપણે પ્રિવેન્ટિવ અગર પોર્શન તરફ જઈએ તો એ કદાચ આપણે ડોક્ટર દીપાબેન જોડાયા છે, વધારે મારા કરતા તમને વધારે સારી રીતે કહી શકશે કે એ કેવી રીતે કહી શકે હેલ્પફુલ. પણ એમાં આવા દર્દીઓએ ખાસ ધ્યાન રાખીને આપણે માસ્ક હું ખાસ એમનો કરતો હોઉં છું કે માસ્ક આવા દર્દીઓએ ખાસ પહેરીને સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને જે રીતે હવે જે ઉનાળો સ્ટાર્ટ થઈ રહ્યો છે, તમે જે રીતે કીધું પ્રમાણે કે દિવસ દરમિયાન આપણને ગરમી લાગે, રાતે થોડી ઠંડી લાગે અને ત્યારે થોડાક મચ્છર પણ અત્યારે થાય એટલે એ મચ્છરજન્ય રોગોની વાત કરીએ વાયરલ છે તો એમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થવાના ચાન્સીસ થોડા વધે. અને જ્યારે મચ્છર થોડા થાય ત્યારે થોડા આપણે પાણીજન્ય રોગો એટલે ડાયરિયા અને વોમિટિંગ અને જે ફૂડ પોઈઝનિંગના કેસીસ પણ થોડા આવવાની શક્યતાઓ હવે હોય છે આવી સિઝન જ્યારે ચેન્જ થાય ત્યારે. એટલે એ પ્રમાણે દરેક માણસોએ એલર્ટ થઈને એના માટે જે કંઈ જરૂરી આપણે દેખરેખ રાખવી જોઈએ એના માટે એલર્ટ થઈને આગળ વધવું જોઈએ.
સાચી વાત છે. અને અત્યારે તમામ લોકોએ ખાસ સાવચેતી રાખવી બહુ જરૂરી જોવા મળતી હોય છે. પાણીજન્ય રોગચાળો હોય કે પછી મચ્છરજન્ય રોગચાળો કેમ ના હોય. દીપાબેન, આપની પ્રતિક્રિયા સૌથી પહેલાં તો જે પ્રમાણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે તેને અનુલક્ષીને. જી, આયુર્વેદ પ્રમાણે આપણે કહીએ ને તો અત્યારે ઉનાળાની શરૂઆત, અને ઉનાળામાં બે પેટા ઋતુ છે, એક વસંત અને બીજી ગ્રીષ્મ. તો આ જે સમય છે ને ઋતુ સંધિનો સમય છે કે જેમાં આપણો શિયાળો પૂરો થયો અને વસંત જે છે ઉનાળાની શરૂઆત. એટલે એ શરૂઆતના જે દિવસો છે એની અંદર સાહેબે જેમ કીધું એમ આ એલર્જીક જે છે રોગો એની શક્યતા વધે છે. અને એનું કારણ એ છે કે આપણે હેમંત ઋતુ એટલે કે શિયાળાની અંદર પાક અને મીઠાઈ જે બહુ જ ખાધા છે અને જેના લીધે કફ જે છે એ વધારે શરીરમાં બને છે. હવે જે આના માટેના પ્રોન છે એલર્જી માટેના, એ લોકોના શરીરમાં જયારે કફ નો વધારે પડતો એક્યુમ્યુલેટ થાય છે ત્યારે આ સિઝનમાં જયારે સૂરજ વધારે તપવા લાગે છે ને એના કિરણથી આપણે કહીએ ને કે એની ગરમીથી જયારે આ કફ જે છે એ પીગળે છે એટલે કોઈ ને કોઈ રોગ સ્વરૂપે બહાર આવે છે. તો એ જયારે બહાર આવે છે ત્યારે આ એલર્જી છે, ખાંસી છે, કોઈ પણ પ્રકારની અસ્થમા છે, એ બધા રોગો તમને વધુ જોવા મળે છે. તો એની અંદર તકેદારીમાં જે પ્રિવેન્ટિવ એસ્પેક્ટ આપણે કહીએ કે આપણને ખબર છે કે જો આપણને આ બધી વસ્તુથી થોડી થોડી તકલીફો થવાની છે અથવા તો થોડું એવું લાગી રહ્યું છે તો આયુર્વેદ પ્રમાણે એવું કીધું છે કે આ સમય દરમિયાન એકદમ જ હળવો ખોરાક લેવો, સૂકો ખોરાક લેવો, બહુ ભારે પચવામાં જે ભારે હોય અથવા તો જેમાં વધુ પડતું ઘી ખાંડનો ઉપયોગ કરેલો હોય એવો ખોરાક ન લેવો. સાથે સાથે આપણે જેમ કહ્યું કે સવારે ઠંડો પવન હોય અને બપોરે ગરમી હોય એટલે આપણે શું કરીએ કે પંખો છે, એસી છે, કુલર છે એનો ઉપયોગ વધારી દઈએ, ફ્રીજમાંથી ઠંડુ પાણી પીએ બપોરના ગરમી લાગતી હોય એટલે. તો સડનલી આ જે બધું આપણે કરીશું તો એ આપણા શરીરને નુકસાનકારક જ સાબિત થશે. એનો ઉપયોગ આપણે ધીમે ધીમે વધારવો જોઈએ. અને એની સાથે સાથે ગાયનું ઘી જે છે એને નાકમાં આંગળીમાં લઈ અને લગાડી દેવું જોઈએ કે જેથી આ પોલનના જે રજકણો છે જે પાનખર ઋતુમાં વધારે પડતા થતા હોય છે એ અંદર ના જાય અને બહાર જ ત્યાં સ્ટક થઈ જાય કે જેથી આગળ વધારે અસ્થમાના એટેક અથવા તો એલર્જી જે છે એ ના થાય. તો એ સાથે સાથે સૂંઠવાળું ઉકાળેલું ગરમ પાણી પીવું જોઈએ અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. તો આવી જે બધી નાની નાની બાબતો છે એનું આપણે જો ધ્યાન રાખીએ તો આ બધા રોગોથી આપણે બચી શકીએ છીએ. બિલકુલ. અભિષેકભાઈ, અત્યારના સમયમાં ફૂડ પોઈઝનિંગના કેસમાં બહુ જ વધારો જોવા મળી રહ્યો છે. લગ્ન પ્રસંગ પણ અત્યારે જે ઘણા બધા વધારે જોવા મળી રહ્યા છે ને તેની સાથે જે ઘણી બધી એવી પણ પરિસ્થિતિ સામે આવી છે કે કંઈ પણ વસ્તુ ખાઈએ તો પણ અત્યારે હાલ ઝાડા ઉલટીના કેસ પણ બહુ બધા સામે આવતા હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? હાજી યજ્ઞભાઈ, જે રીતે તમે કીધું પ્રમાણે આ ઋતુ જયારે ચેન્જ થાય છે અને અત્યારે હવે પાછો આપણે ઉત્તરાયણ પછી સારા મુહૂર્ત હોય એટલે પછી અત્યારે લગ્નની સિઝન પણ અત્યારે હોય છે. એટલે આ સિઝન સ્પેસિફિક ની અંદર લગ્નના ગાળામાં અમે ડોક્ટર્સ રૂટીનલી જોતા હોઈએ છીએ કે ગરમીને કારણે ફૂડ પોઈઝનિંગ થવાના ચાન્સીસ વધારે થતા હોય છે. પાણીજન્ય રોગો, દૂષિત પાણી અથવા કન્ટામિનેટેડ વોટર, કન્ટામિનેટેડ ફૂડ આઇટમ્સ જેને કારણે આપણે પેટના ઇન્ફેક્શિયસ રોગો થવાની શક્યતા વધારે હોય છે. તો ત્યારે જરૂરથી રિપીટેડ હેન્ડ વોશિંગ અને જે રીતે આપણે ડોક્ટર દીપાબેને કીધું એ પ્રમાણે પ્રિવેન્શનના ભાગરૂપે જોવા જઈએ તો બહારનું લગ્નનું જ્યાં એવું લાગે કે બહુ જ વ્યવસ્થિત આપણે ચોખ્ખાઈ નથી રખાઈ રહી ત્યાં આગળ બેટર છે કે એ પાણી ના પીવું જોઈએ. અને જરૂર ઘરેથી જ આપણે ગરમ પાણી લઈને એ ગરમ પાણી જો આપણે લઈએ તો બેટર રહેશે. અને ખાસ કરીને જેની ઇમ્યુનિટી ઓછી હોય જેવા કે વૃદ્ધ લોકો છે અથવા તો જે લોકો વધારે સ્ટ્રેસમાં ચાલી રહ્યા છે, મીન્સ કે જે લોકોને ઉજાગરા બહુ ચાલી રહ્યા હોય, અત્યારે લગ્નની સિઝન હોય ત્યારે જે લગ્નના જે ફેમિલી વાળા મેમ્બર્સ હોય ભલે યંગસ્ટર હોય પણ રોજે રોજ એ લોકોને ઉજાગરા થયેલા હોય તો ઉજાગરા થયા બોડી પર સ્ટ્રેસ હોય. જયારે ઉજાગરા થઈને બોડી પર સ્ટ્રેસ હોય ત્યારે બોડીની ઇમ્યુનિટી નેચરલી આપણી ઓછી હોય ત્યારે આવી અવસ્થામાં કોઈ પણ આપણને ઇન્ફેક્ટિયસ રોગો થવાના ચાન્સીસ શક્યતા વધારે હોય છે. તો આવા લોકો જે લોકો વૃદ્ધ છે, જે લોકો કોમોર્બિડિટી સાથે પીડાઈ રહ્યા છે, જેમની ઇમ્યુનિટી લો છે અથવા તો હેલ્ધી યંગ માણસો કે જે સ્ટ્રેસ છે જેને આપણે લાંબુ સમય સુધી આપણે જાગવાનું સ્ટ્રેસ આવી રહ્યો છે, ઓફિસ વર્ક લાંબુ ચાલી રહ્યું છે, એવા સ્પેસિફિક લોકોને આ ઋતુમાં આવા ઇન્ફેક્ટિયસ રોગો થવાની શક્યતા વધારે હોય છે. એવા લોકો સ્પેસિફિકલી એમના રિપીટેડ હેન્ડ વોશિંગ કરતા રહેવું જોઈએ. પાણી બને એટલું જ્યાં જરૂર પૂરતું ના હોય તો બહારનું પાણી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે પાણી ગમે એટલું ભલે ચોખ્ખું દેખાતું હોય બહારનું મેરેજની અંદર, સિઝનની અંદર, બધી જ બધી ચોકસાઈ રાખવા છતાં પણ એ પાણી ઇન્ફેક્ટેડ હોવાના ચાન્સીસ વધારે હોય છે. અને એનાથી આપણને શું કહેવાય કે સિમ્પલ પેલો એબડોમિનલ ફ્લુ
અથવા તો સાદું આપણું ડાયરિયા વોમિટિંગ વાળું ફ્લૂ થવાની શક્યતા હોય છે, જેના કારણે ડિહાઇડ્રેશન થઈને આપણે હોસ્પિટલાઇઝ થવાની શક્યતા પણ આવે છે. આ વર્ષે હજી એકાદ બે ઓપીડી કેસીસ જોયા છે, પણ લાસ્ટ યરની વાત કરું તો લાસ્ટ યરે આ સિઝનની અંદર ડિહાઇડ્રેશનને કારણે ખૂબ જ પ્રમાણમાં દર્દીઓ, ઇવન યંગ લોકોને પણ રિનલ ફેલિયર, કિડની ફેલ થઈ જાય અને ડાયાલિસિસ કરવાની જરૂર પડે, ત્યાં સુધીના કેસીસ અમે જોયેલા હતા. એટલે ખાસ કરીને ખૂબ જ સિમ્પલ લાગતી વસ્તુ છે કે સિમ્પલ થાય, આપણને લાગે કે ડાયરિયા વોમિટિંગ થયું હોય, શાંતિથી ઘરે આરામ કરીએ, પાણી પીએ અને હાઇડ્રેટ કરીએ, પછી પાછા આપણે સરખા થઈ જઈએ. પણ એવું નથી હોતું કે રેર કેસીસની અંદર આ બધા વાયરસ જે હોય છે, હવે અત્યારના એટમોસ્ફિયર એવા હોય છે કે કોવિડ પછી અમે જોઈ જ રહ્યા છીએ કે ઇવન સિમ્પલ વાયરસ પણ મ્યુટેટ થઈને એનું ડિફિકલ્ટ રૂપ ધારણ કરતા ગમે તે એનું ધારણ કરી શકે છે, અને પછી જે ઓર્ગન ફેલિયર સુધી પણ આવા સિમ્પલ લાગતા વાયરસીસ આપણને હૃદયને આપણને ઇન્ફેક્ટ કરીને માદા કરી શકે છે. તો એનાથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. સિમ્પલ છે હેન્ડ વોશિંગ, અને ડોક્ટર દીપાબેને કીધું પ્રમાણે કે ઘરનું તાજું અથવા તો ઘરનું ગરમ કરેલું પાણી પીવું તો એ બેટર રહે છે આપણા પાણીજન્ય રોગોથી પ્રિવેન્શન માટે. અમુક એવી પણ બાબતો સામે આવે છે કે જ્યારે આ પ્રકારના જે રોગ સામે આવતા હોય તેમાં દરેક લોકો ઘરગથ્થુ ઉપાય સૌથી પહેલાં કરતા હોય છે, પણ એમાં પણ એમને ખબર નથી પડતી કે ના તરલ કયા કયા ઘરગથ્થુ ઉપાય કરવા જોઈએ કે જેના કારણે આ બધા રોગથી આપણે બચી પણ શકાય. તો આપ તેના માટે પણ શું કહેશો? જી, આમાં ઘરગથ્થુ ઉપચાર કારગત નીવડે, પણ કેવું છે કે તમને તમારી પ્રકૃતિ ખબર હોવી જોઈએ. જો તમારી પ્રકૃતિને શું અનુકૂળ આવે છે એ પ્રમાણે તમે ઘરગથ્થુ ઉપચાર કરો તો એમાં તમને બહુ જ સારું પરિણામ મળી શકે. જેમ કે આપણે શરૂઆત થતી હોય એલર્જીની તો હળદર છે, મરી છે, ગંઠોડાનો પાવડર છે, એ બધાનો ઉપયોગ ઘી સાથે કે ગોળ સાથે જે ટાઈપની જો ખાંસી હોય એમાં આ કરી શકાય. એની સાથે સાથે સૂંઠ નાખેલું ઉકાળેલું પાણી, સૂંઠ અને ગોળની ગોળી બનાવીને આપણે આપીએ છીએ. પછી આપણે રાબ બનાવીને આપીએ છીએ ગુંદરની, કે જેની અંદર ગંઠોડાનો પાવડર, સૂંઠ એ બધું બી નાખેલું હોય, કે જેના થકી પણ આ એલર્જીની અંદર થોડી રાહત મળે છે. સાથે સાથે તમારી પ્રકૃતિના અનુસાર તમે તમારું પાચન જે છે એ કેવું છે એના આધારે ખોરાક લો. જેમ સાહેબે કીધું કે લગ્નની અંદર જયારે જાઓ છો ત્યારે તમે ત્યાં વધારે પડતું જો ફરસાણ અને મીઠાઈ, જે અત્યારે બહુ જ વધારે પડતું હોય છે, તો એ ફરસાણ અને મીઠાઈ ખાવામાં જો કંટ્રોલ થાય, કારણ કે ઉજાગરા પણ થતા હોય છે, એ પણ છે જેટલી સાચી વાત, તો એ બધી વસ્તુઓનું ધ્યાન રાખો. તમારી પાચન શક્તિ પ્રમાણે તમે ખોરાકની પસંદગી કરો. તમે કોઈ પણ ફંક્શનમાં જાઓ છો ત્યાં તમે ઓછું ખાશો તો તમે વધુ સ્વસ્થ રહી શકશો. સાથે સાથે પાણીનું પણ ધ્યાન રાખો, અને બને એટલું જો તમે તમારા સ્ટ્રેસ લેવલને કંટ્રોલમાં રાખો, સાથે સાથે તમે તમારી ઊંઘ પણ પ્રોપર કરીશો તો તમારી ઇમ્યુનિટી જે છે એ વ્યવસ્થિત રીતે રહેશે, અને ઇમ્યુનિટી સચવાશે તો તમને આ બધા જે રોગો છે એ રોગો થવાની શક્યતા ઘટી જશે. અને અભિષેકભાઈ, જ્યારે અત્યારના સમયમાં ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે, અને ક્યાંક એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે હજુ પણ ક્યાંક તેમાં વધારો થાય તેમ છે, તો આપ તેને લઈને પણ શું કહેશો? અને સાથે જ કમળાના 85 કેસ પણ સામે આવી રહ્યા છે, આપ કઈ રીતે જોશો તેને પણ? જરૂરથી આપણે યજ્ઞભાઈ, એ છે ડેફિનેટલી ડેન્ગ્યુ જે રીતે અત્યારે મિક્સ સિઝન થાય ત્યારે મેં એ કીધું કે પાણી દૂષિત થાય એટલે મચ્છર પણ જોઈ જ રહ્યા છે કે આપણે રૂટીન કરતા થોડા આજુબાજુ મચ્છર પણ વધ્યા છે, એટલે ડેન્ગ્યુના કેસીસ વધવાના ચાન્સીસ છે. પાણી દૂષિત પાણીના કારણે ટાઇફોઇડ અને હેપેટાઇટિસ, જોન્ડિસ જે કહેવાય હેપેટાઇટિસ કહેવાય, તો એના કેસીસ તો નોંધાઈ જ રહ્યા છે. એટલે એ કહું છું ને કે આ બધા જો વાયરલ ઇન્ફેક્શન છે, પાણીથી થતા રોગ છે, પાણીમાં ઓલવેઝ કન્ટામિનેટેડ પાણી થાય એટલે એમાં વાયરસ પેદા થાય અને વાયરસનું ઇન્ફેક્શન લાગે. એટલે સાદા ઇન્ફેક્શનથી જે ડાયરિયા વોમિટિંગ થાય, જે કમળો ના કરે, એ આપણું નોર્મલ ઇન્ફેક્શન હોય પેટનું, જેમ નોર્મલ શરદી કરીને જે આપણો સાદો ઇન્ફ્લુએન્ઝા વાયરસ હોય એવો એબ્ડોમિનલ ફ્લુ પણ હોય, જે શાંતિથી આપણને 2-3 દિવસ તમે આરામ કરો, પાણી પીવો, 4-5 લીટર પાણી પીને હાઇડ્રેશન રાખો, મેન્ટેન રાખો, કે તમે એ રિકવર થઈ જાઓ. પણ એ ડેન્ગ્યુ એક વાયરસ છે મચ્છરજન્ય, અને એ કોમ્પ્લિકેટ થવાના બહુ જ રિસ્ક હોય છે. ચિકનગુનિયા પણ કોમ્પ્લિકેટેડ ઘણા જોયા આપણે. 5-7 મહિના પહેલાની જ વાત છે, અમદાવાદમાં ચિકનગુનિયાના કેસીસ એટલા બધા આવ્યા, અને એની અંદર એ ચિકનગુનિયા કોમ્પ્લિકેટ થઈને રેસ્પિરેટરી ફેલિયર સાથે, મીન્સ કે ઓક્સિજનની જરૂર પડી, અમુક દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી, કે જે વર્ષો પહેલા ચિકનગુનિયા જયારે આવ્યો ત્યારે એ બહુ જ અનયુઝ્યુઅલ અને વેરી અનકોમન વસ્તુ હતી. ખાલી એવું હતું કે ચિકનગુનિયા આપણને ખાલી જોઈન્ટ પેઇન કરે અને સાંધાનો દુખાવો કરે, પણ આ વખતે લાસ્ટ ટાઈમ જે 6-7 મહિના હતો કે નહીં, 3-4 મહિના પ્રમાણે જે ચિકનગુનિયા જોયો એમાં શરીર પર ચખામાં થઈ ગયા, રેસ્પિરેટરી ફેલિયર થયું,
અને મલ્ટી ઓર્ગન ફેલિયર થઈને એકાદ બે ના કદાચ મૃત્યુ પણ થયા. એટલે જે રીતે તમને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ જે વાયરસની જે મોર્ફોલોજી છે, આપણા આજુબાજુમાં જે નોર્મલ વાયરસ પણ જે ફરી રહ્યા છે, એ ગમે ત્યારે મ્યુટેટ થઈને એનું વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની કેપેસિટી રાખતા હોય છે. એટલે જ્યારે આવા કેસીસ વધે ત્યારે ડેફિનેટલી ભલે સારામાં સારા આપણે બધું પ્રિકોશન લેતા હોઈએ, પણ આપણે ડેફિનેટલી એલર્ટ થઈ જવું જરૂરી હોય છે. અને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ધ ક્યોર. એટલે એ ઇન્ફેક્શન ના લાગે એનું પૂરતું અગર ધ્યાન રાખીએ. પૂરતું ધ્યાન રાખવામાં આપણે પ્રોપર હાઇજીન મેન્ટેન કરીએ. દીપાબેન અને મેં જેવી કીધું પ્રમાણે પ્રોપર ઊંઘ લેવી જરૂરી છે. આપણે ઊંઘ લઈએ અને હાઇડ્રેશન લઈએ, રોજનું આપણું 4 થી 5 લીટર અગર ફ્લુઇડ લઈએ, આ બે વસ્તુ ખાલી મેન્ટેન કરીએ તો આપણી નોર્મલ ઇમ્યુનિટી મેન્ટેન થતી હોય છે. એ સિવાય જ્યાં આપણે રેસ્પિરેટરી ટ્રેકથી ઇન્ફેક્શન ત્યારે માસ્ક પહેરીએ. આપણે જે પાણીજન્ય રોગનો તમારો જે ક્વેશ્ચન છે એના માટે આપણે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ કરીએ. અને બને એટલું આપણે કન્ટામિનેટેડ કોઈક મીઠાઈ ખાવાનું, અથવા તો જે અત્યારે કદાચ રસ હવે સ્ટાર્ટ થશે, આપણી બાસુદી સ્ટાર્ટ થશે મેરેજ સિઝનની અંદર, એ બધું જે લિક્વિડ ફૂડ છે એ ઇન્ફેક્ટ થવાની ચાન્સીસ વધારે હોય છે. તો જરૂર લાગે કે ભાઈ એવું લાગે કે ત્યાં ચોખ્ખાઈ નથી અને ત્યાં એ કદાચ એનો ટેસ્ટ થોડો એ રીતનો દેખાઈ રહ્યો છે, તો જરૂરથી એ આપણે ના લઈએ એ બેટર રહેશે. કારણ કે એક વખત ઇન્ફેક્શન થઈ જાય પછી ઇન્ફેક્શન સાદા વાયરસથી થયેલું છે કે કોમ્પ્લિકેટેડ મ્યુટેટેડ થયેલા વાયરસ થયેલું છે, અને આપણને કેટલા શરીરમાં આપણને ઓર્ગન ડેમેજ કરશે કે સાદું 3-4 દિવસમાં સારા થઈ જઈશું, એ આપણને ખબર નથી હોતું. એટલે જરૂરથી પ્રિવેન્શનના આપણે જો એલર્ટ થઈને આપણે કેવી રીતનું આપણે આ ઇન્ફેક્શન અવોઇડ કરી શકીએ એ જ બેટર રહેશે. એ વાત છે. અને દીપાબેન, એક બાબત એ પણ કે જ્યારે ફૂડ પોઈઝનિંગની વાત કરીએ ને તો આપણને અમુક વાર એવું થતું હોય છે, એકાદ દિવસ ડાયરિયા બહુ વધારે પડતા થઈ જતા હોય છે, વોમિટિંગ પણ બહુ બધા થઈ જતી હોય છે, પછી બીજા દિવસે ક્યાંક એમ કહેવાય ને કે થોડુંક નોર્મલ થઈ જતા હોઈએ આપણે, અને પછી દરેક લોકો એમ સમજતા ના ભાઈ આ તો એક જ દિવસનું હતું એટલે વાંધો નહીં આવે, હવે જેમ આપણે બહાર જે બધું ફૂડ કન્ઝ્યુમ કરીએ છીએ એ પ્રમાણે હવે ફરી એકવાર શરૂ કરી નાખીએ. તો તેમના માટે પણ આપ શું કહેવા માંગશો? જી, આ જે માન્યતા છે ને એના લીધે જ આ બધા રોગો વધે છે. કારણ કે લોકોને એમ થાય છે કે એક દિવસ કંઈક બહારનું ખાધું અને એના લીધે કંઈક અસર થઈ તો ચલો એક દિવસમાં બધું નીકળી ગયું, ખરાબી જે કંઈ પણ શરીરમાં હતી તો હવે નેક્સ્ટ ડે થોડું નોર્મલ થઈ ગયું છે તો હવે આપણે નોર્મલ છીએ. બટ એવું નથી. આ રીતનું જે કંઈ પણ ઇન્ફેક્શન લાગે છે એને જતા થોડો સમય લાગે છે. તો તમારે એક દિવસમાં ડાયરિયા વોમિટિંગ ભલે સ્ટોપ થઈ જાય, પણ અગેન બીજા 2-3 દિવસ સુધી તમારું જે ફૂડ હેબિટ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે ઉકાળેલું પાણી પીવાનું અને એકદમ સાદો અને હળવો ખોરાક લેવાનો કે જે ઘરનો બનાવેલો તાજો હોય. આ જે બેકરી આઇટમ્સ જે છે, બારે જે બજારમાં જે બધું જંક ફૂડ મળે છે, જે આજની જનરેશન બહુ જ ખાઈ રહી છે, એ બધું પચાવવામાં બહુ જ અઘરું છે. એમાં પણ આ જે અત્યારે ઋતુ ચાલી રહી છે એ ઋતુમાં ખાસ કરીને આપણા પાચન તંત્રને બહુ જ અસર કરે છે, અને આપણે પૂરતી ઊંઘ નથી લેતા, સ્ટ્રેસ એટલું બધું હોય છે, આપણા ટાઈમિંગ્સ જે છે એ પ્રોપર નથી હોતા ખાવા પીવાના, તો એ બધી વસ્તુ પણ આપણા પાચનને બહુ જ અસર કરે છે. અને પાચન એક વખત નબળું પડે અને જે કંઈ પણ આપણે કન્ઝ્યુમ કર્યું છે એ બરાબર જ ડાયજેસ્ટ નહીં થાય તો એમાંથી કોઈ નહીં ને કોઈ પણ પ્રકારે રોગ થવાની શક્યતાઓ રહેલી જ છે. એટલે પ્રિવેન્શનના ભાગરૂપે કહું કે પહેલા તો એ જ ધ્યાન રાખવાનું કે આપણી પાચન ક્ષમતા છે એટલું જ લેવાનું, ઘરનો સાદો ખોરાક લેવાનો, અને જો આવું કશું થયું તો પછી પણ 2-3 દિવસ સુધી ખાસ ધ્યાન રાખી અને આ જ પ્રમાણે જો ખીચડી, દાળ ભાત અથવા તો લિક્વિડ ડાયટ જેટલો પણ લઈ શકીએ આપણે એવું ઘરનું બનાવેલું લઈએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારું છે. અભિષેકભાઈ, ગરમીનો સમય હવે આવી ગયો છે, આપને પણ ખબર છે કે ના હવે ગરમીમાં પણ ઘણા બધા રોગચાળામાં જે સતત વધારો જોવા મળતો હોય છે, તો આ શરૂઆતના દિવસોમાં અત્યારના સમયમાં શું ધ્યાન રાખવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે, અને કયા કયા રોગ થવાની પણ ક્યાંક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે ગરમીમાં? જી જરૂર. આપણે યજ્ઞભાઈ, અત્યારે મેં જે પહેલા કીધું પ્રમાણે જે એલર્જીના દર્દી છે એ લોકોને એલર્જી, અસ્થમા, દમના એટેક થવાના શક્યતાઓ ઘણી વધારે છે. એવા લોકોને સ્કિન એલર્જી છે, એ લોકોને એલર્જી એટેક સ્ટાર્ટ થશે. એ જ બહુ જ મતલબ એક્સપેક્ટેડ વસ્તુ છે. નોર્મલ વાયરલ ઇન્ફેક્શન, નોર્મલ શરદીના જે કેસીસ છે એ પણ આ કેસીસની મિક્સ ઋતુની અંદર વધતા જોઈએ, જેમાં લગભગ ઓપીડી કેસીસ જ હોય. મીન્સ કે 2-3 દિવસ 4 દિવસ આરામ કરી અને સરખા થઈ જાય, અને એ રીતના કેસીસ વધવાના ચાન્સીસ છે. તો જે મીન્સ કે જે આપણા શ્વસન તંત્રથી ફેલાતા રોગો કે જે ઇન્ફેક્ટિવ હોય, એક માણસને થયેલું હોય ઇન્ફેક્શન તો એ બીજા માણસને એના આપણા શ્વાસના માર્ગેથી એ ફેલાઈ શકે. તો એવા કેસની અંદર આપણે ફ્રીક્વન્ટ આપણું જે કોવિડ ટાઈપનું જે સૂત્ર છે SMS, ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ, માસ્ક જે આપણને લાગે ત્યાં આગળ, અને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ એનું આપણે મેન્ટેન કરીએ તો ત્યાંથી પ્રિવેન્શન આપણે પ્રિવેન્ટિવ આપણે સ્ટેપ લઈ શકીએ.
બીજા આવે છે જે આપણે પહેલા વાત કરી આપણે એ રીતે મગજને કારણે આપણે બીજા આવે ઇન્ફેક્ટિવ પાણીજન્ય રોગો, જેમાં બધા જ આવે મચ્છરજન્ય રોગો આવે, એમાં ડોંગિયુ, ચિકનગુનિયા અને આપણું મલેરિયા. તો એવા વસ્તુઓ માટે જ્યાં આપણે મચ્છર જે થઈ રહ્યા છે એવા આપણને લાગતું હોય કે જ્યાં પાણી આપણું ભરાઈ રહ્યું છે આપણા ઘરની આજુબાજુ, તો ડેફિનેટલી એ જગ્યાઓનો આપણે નિકાલ કરવો જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ડેન્ગ્યુના મચ્છર છે આજે આપણે ઘરની આજુબાજુ જે પડી રહેલું પાણી એની અંદર જમા થતા હોય છે. આપણા ઘરનું ટેરેસ હોય, ફ્લેટનું ટેરેસ હોય, આપણા ઘરની અથવા ફ્લેટની ગેલેરી હોય, ત્યાં આગળ જે કુંડા હોય એની અંદર પાણી ભરાઈ ગયા હોય, એ પાણીની અંદર એ ડેન્ગ્યુ મચ્છર થતો હોય છે. તો જરૂરથી રોજનું કે 2 દિવસે એટલીસ્ટ એક વખત આપણા આજુબાજુમાં ક્યાં એવા કૃત્રિમ રીતે એટલે આપણે માણસે જાતે કરેલા એવા પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે એ જગ્યાઓનો નિકાલ કરી દેવો જોઈએ, જેથી કરીને ત્યાં ડેન્ગ્યુ મચ્છરનું ત્યાં ઉપદ્રવ થવાનો ચાન્સીસ ઓછા થઈ જાય. અગર મચ્છર તમારી આજુબાજુ અગર એટલા બધા વધારે છે અમુક એરિયાની અંદર હોઈ શકે, જેમ કે અગર આપણે આખા ગુજરાતની વાત કરીએ તો કે સેન્ટ્રલ ગુજરાત છે, બરોડા છે, સાઉથ છે, એ બધી જગ્યાએ વધારે હોય છે, તો ત્યાં ડેફિનેટલી એ લોકો એ રીજનની અંદર ડેફિનેટલી મચ્છરથી પ્રિવેન્શન કરવા માટે ઓડોમોસ લગાવી દેવું જોઈએ. મચ્છરથી પ્રિવેન્શન માટે ઓલ આઉટ જે લગાવવા જોઈએ અથવા તો રેકેટ્સનો યુઝ કરવો જોઈએ. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. નેટ્સની અંદર આપણે મચ્છર મોસ્કીટો નેટ યુઝ કરીને એમાં શું જરૂરી છે. અને બીજું છે હવે જે એ સિવાયના પાણીજન્ય રોગો, દૂષિત પાણીજન્ય જે આપણે વાત કરી પહેલા પણ કે ટાઇફોઇડ અને હેપેટાઇટિસ, કે જો સૌથી વધારે જો એમાં કોમ્પ્લિકેશન વાળા જોઈએ તો સિમ્પલ જે કોમન ફ્લૂ, એબ્ડોમિનલ ફ્લૂ છે એ તો સિમ્પલ આપણે આરામ કરીશું, પાણી પીશું અને સિમ્પ્ટોમેટિક દવા લઈશું, તેનાથી 3-4 દિવસે સારા થઈ જઈશું. પણ જે આપણને થોડું જે કોમ્પ્લિકેશન આપશે અથવા તો જેનાથી સતર્ક રહેવાનું છે એવા કેસીસ જોઈએ તો ટાઇફોઇડ, કોમ્પ્લિકેટેડ આપણે હેપેટાઇટિસ જે તમે કીધું કમળો, એટલે હેપેટાઇટિસ એ જે બેઝિકલી થઈ શકે જેને કારણે લીવર ફેલિયર થઈને એન્કેફેલોપેથી થાય, મીન્સ કે માણસ ભાન એનું બગડે અને વેન્ટિલેટરની જરૂર પડે અને પછી ઓર્ગન ફેલિયરમાં થઈને માણસનું મૃત્યુ પણ થઈ શકે, ડાયાલિસિસ પણ થઈ શકે. તો એવા કેસીસની અંદર જે રીતે આપણે કીધું કે આપણે બને એટલું આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ આપણી આજુબાજુ. મેરેજીસની અંદર આપણે જેમ બને એટલું જો આપણે ચોખ્ખાઈ વાળું આપણે જોઈએ છે કે ફૂડ નથી દેખાઈ રહ્યું તો હા બોલો. હા, ગરમીમાં હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકના પણ કેસો ક્યાંક વધે છે? યજ્ઞભાઈ એ એકદમ સાચું નથી, પણ એવું હોય કે હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક એના માટે એવું હોય કે આપણી હાર્ટની કોરોનરી આર્ટરીઝ અને બ્રેઇનમાં લઈ જતી જે આપણી વેસલ્સ હોય એ ઠંડીને કારણે સંકોચાય, અને એ સંકોચાયેલી આર્ટરીની અંદર ઓલરેડી જો પ્લેક થયેલો હોય તો સપ્લાય ઓછો થાય અને એના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક ઠંડીમાં આવવાના ચાન્સીસ વધતા હોય છે. ગરમીમાં અગર આવવાના ચાન્સીસ જે હોય છે એ તમે કહો છો તો એ પોસિબલ છે. ગરમીમાં ડિહાઇડ્રેશનને કારણે એવું થાય છે કે જ્યારે આપણે બોડીમાં ડિહાઇડ્રેશનને કારણે પાણી અગર ઓછું લીધું હોય અને હવે જ્યારે હજી તડકો પડવાનો સ્ટાર્ટ નથી થયો, પણ જ્યારે હવે તડકો પડશે, સૂર્ય એકદમ તપશે બરાબર અને એવા હીટ આપણે તપમાં આપણે જ્યારે માણસો બહાર નીકળશે અને એમાં કામ કરશે લાંબા સમય સુધી ત્યારે હીટ સ્ટ્રોક થશે. એની અંદર જ્યારે ડિહાઇડ્રેશનને કારણે આપણી વેસલમાં પાણીનું પ્રમાણ ઓછું હોય જેને કારણે બ્લડ સપ્લાય ઓછો થઈ જાય, એટલે જ્યારે ઓછો થઈ ગયેલો બ્લડ સપ્લાયમાં અગર પ્લેક્સ હોય એ પણ પાછો બ્લડ સપ્લાય આપણા હાર્ટને અથવા બ્રેઇનને ઓછો કરે અને ત્યારે એટેક આવવાના ચાન્સીસ અને બ્રેઇન સ્ટ્રોક થવાના ચાન્સીસ વધે છે. ગરમીના કારણે બ્રેઇન સ્ટ્રોક થવાના ચાન્સીસ હાર્ટ એટેક કરતા વધારે હોય છે, પણ એમાં ખાલી એક જ વસ્તુ હોય છે કે જો આપણે હાઇડ્રેશન પ્રોપર મેન્ટેન કરીએ તો જરૂરથી એનું પ્રિવેન્શન આપણે કરી શકીએ છીએ. પણ હા, જો અગર હાર્ટ એટેક અને સ્ટ્રોકની વાત છે તો જરૂરથી ઠંડીમાં વધારે થાય એ એઝ કમ્પેર ટુ આપણી ગરમીને કારણે. ઓકે દીપાબેન, ગરમીના જે એમ કહેવાય ને શરૂઆતના દિવસો છે, કેવી રીતનું ધ્યાન રાખવું અત્યારે બહુ જરૂરી છે, સાથે જમવામાં પણ શું ધ્યાન રાખવું જોઈએ, બહારનું અત્યારે તો કન્ઝ્યુમ ન કરવું જોઈએ, આવું તો આપણે ના જ કહી શકાય કોઈને પણ એમ કહેવાય ને કે એના વગર ચાલે એવું પણ ના હોય દરેક લોકોને, તેમના માટે પણ અત્યારે ખાસ શું સલાહ આપશો આપ? જી, ગરમીની સિઝન જ્યારે શરૂ થાય ને ત્યારે શરૂઆતમાં ખાસ તો એ જ કે જે બહુ જ વધારે પડતું સ્પાઇસી ફૂડ અને ફ્રાઈડ ફૂડ એ ના લેવું જોઈએ. બહારનું જો લેતા હોય ને તો સ્પાઇસી જેટલું તમે વધારે લેશો તો શરીરમાં બી હીટ વધશે, ઓલરેડી બહાર હીટ હશે જ, તો એ વધારે નુકસાન કરશે. અને ફ્રાઈડ ફૂડમાં પણ એ જ છે કે પચવામાં બહુ જ ભારે હોય છે, તો હળવો અને સાદો ખોરાક લ્યો અને લિક્વિડ ડાયટ વધારે લ્યો, તો જેની અંદર નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, છાશ છે, એ પણ છાશ કેવી કે જે મોળી છાશ. હવે લોકોને એ નથી ખબર, અમારા આયુર્વેદમાં એવું કીધેલું છે કે દહીં જે છે ને એ ગ્રીષ્મ ઋતુમાં ન લેવાય, કારણ કે દહીંને આયુર્વેદમાં ગરમ કીધું છે, પણ લોકો દહીંને ઠંડુ સમજી અને બહુ જ ખાય છે. પણ જો તમારી પિત્ત પ્રકૃતિ હોય અને તમે દહીં વધારે પ્રમાણમાં ઉનાળામાં લેશો તો એ તમને નુકસાન કરશે. તો દહીં કરતા છાશ વધારે સારી, અને છાશ પણ કેવી ઘરની બનાવેલી મોળી અને તાજી છાશ હશે
તો એ વધારે સારી રહેશે. સાથે સાથે સાકરનું પાણી, વરિયાળીનું પાણી, આ બધા જે અલગ અલગ શરબતો આવે છે, ફાલસાનો શરબત કે વાળાનો શરબત, તો એવી બધી વસ્તુઓ જે છે એ અલગ અલગ રીતે તમે લઈ શકો કે જેથી ડિહાઇડ્રેશન ના થાય. અને એની સાથે સાથે ખોરાકમાં ખાસ એ ધ્યાન રાખવાનું, મેં કીધું એ પ્રમાણે, કે બને એટલું ફ્રાઈડ ફૂડ નહીં, ઘરનું જ બનાવેલું, અને તમારી જેટલી પાચન ક્ષમતા છે એ જ પ્રમાણે અથવા એનાથી ઓછું લેશો તો એ વધારે સારું છે. ગ્રીષ્મ ઋતુમાં એવું કહેવાય કે તમે જેટલું લિક્વિડ ડાયટ વધારે લેશો સોલિડ કરતા, એ આપણા સ્વાસ્થ્ય માટે વધારે સારું રહેશે. બેન અને અભિષેકભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, અભિષેકભાઈ અને દીપાબેને બંને પણ જે પ્રમાણે ટાઇફોઇડ હોય કે પછી હેપેટાઇટિસ એટલે કે કમળો હોય કે ડેન્ગ્યુ હોય કે પછી પાણીજન્ય રોગચાળો પણ કેમ ના હોય, તમામને લઈને જે સારી એવી અત્યારે હાલ માહિતી તો આપી, પણ તેની સાથે આપ સૌને એક નમ્ર વિનંતી એ પણ કે જો કંઈ થયું હોય તો આપણે સૌથી પહેલાં તો ઘરગથ્થુ ઉપચાર આપણે સૌથી પહેલાં તેની પર ફોકસ કરતા હોય છે અને તે પણ કરતા હોય છે અને કરવા જોઈએ, હું એમાં ના નથી પાડતો, પણ તેની સાથે જરૂર પડે ત્યારે તમારા જે ફેમિલી ડૉક્ટર હોય તેમની પણ જે સલાહ લેવી બહુ જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં ક્યાંક વધુ પડતી જો અત્યારે હાલ તબિયત ખરાબ થઈ જાય કે ભાઈ એને કોઈ પણ બાબત થાય તો અત્યારે કોઈ વાંધો ન આવે, પહેલેથી જ અત્યારે હાલ તો જો સાવચેતી રાખવામાં આવે તો પછી કંઈક મોટી બીમારી થતાં પણ અટકી શકે છે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.